ચાલો પિઝાની આ અદ્ભુત સફર પર જઈએ, એક સાધારણ સ્ટ્રીટ ફૂડથી વૈશ્વિક પસંદગી બનવા સુધીની સફર. વિચારો, એક સાદા રોટલાએ આખી દુનિયા કેવી રીતે જીતી લીધી અને પોતાના જ મૂળ દેશને કેવી રીતે બદલી નાખ્યો. ટાઈમલાઈન પર નજર કરીએ. પોર્શિયન બ્રેડથી લઈને નેપલ્સમાં ટમેટાના આગમન સુધી આ ઐતિહાસિક ક્રમ ખરેખર ઘણો રસપ્રદ છે. એક બહુ પ્રચલિત માન્યતા છે. એવું કહેવાય છે કે પ્રખ્યાત માર્ગેરિટા પિઝાની શોધ 1889માં રાણી માટે થઈ હતી. પણ હકીકત કંઈક અલગ છે. મરીનારા પિઝા તો 1734થી જ હતા, એટલે કે આ શાહી મુલાકાત કરતાં ઘણા જૂના. અસલમાં પિઝા માત્ર નેપલ્સનો એક સામાન્ય સ્ટ્રીટ ફૂડ હતો. હા, ખાસ કરીને ગરીબ વર્ગ માટેની સસ્તી વાનગી. પછી ઇટાલિયન લોકો તેને અમેરિકા લાવ્યા અને બસ ત્યાંથી જ એક જબરદસ્ત વૈશ્વિક રાંધણ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ. 1960ની આસપાસ કાર્ડબોર્ડ બોક્સની શોધ થઈ. આ નાનકડી શોધે પિઝા ડિલિવરીની દુનિયામાં ખરેખર આગ લગાવી દીધી. અહીંથી એક અદ્ભુત સામાજિક ઘટનાનો જન્મ થયો. સમાજશાસ્ત્રીઓ તેને પિઝા ઇફેક્ટ તરીકે ઓળખે છે. બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ. યુદ્ધ પછી અમેરિકન પ્રવાસીઓએ ઇટાલીમાં જઈને વધુ ટોપિંગ્સવાળા પિઝાની માંગ કરી. આનાથી ઇટાલીમાં જ પિઝાની પ્રતિષ્ઠા અચાનક વધી ગઈ. પણ એક મિનિટ, આટલા વૈશ્વિક આકર્ષણ પાછળ ખરેખર શું છે? તેની પાછળ એક ખાસ પ્રકારનું રસાયણશાસ્ત્ર છુપાયેલું છે. આ માત્ર કેરેમલાઇઝેશન નથી. આ છે મેલાર્ડ પ્રતિક્રિયા, જે પિઝાના અફલાતુન સ્વાદ માટે શર્કરા અને એમિનો એસિડને જોડે છે. આ ગરમી આધારિત પ્રતિક્રિયા મુખ્ય 3 રાસાયણિક તબક્કામાં થાય છે. આ જ પ્રક્રિયા પિઝાના ક્રસ્ટને એકદમ પરફેક્ટ બ્રાઉન કરે છે. આ સ્વાદને શિખર પર લઈ જવા માટે બેકર્સ પ્રોટીન, પાણીનું પ્રમાણ અને સખત ગરમીને બહુ જ કાળજીપૂર્વક નિયંત્રિત કરે છે. પણ જેમ પિઝા વૈશ્વિક બન્યા ને, તેમ ઇટાલિયનોએ પોતાની અસલી નેપોલિટન પરંપરાનું સખત રીતે રક્ષણ કરવાનું શરૂ કરી દીધું. આના માટે કડક નિયમો બન્યા. માત્ર હાથથી બાંધેલો લોટ, ચોક્કસ સાઇઝ અને લાકડાથી ચાલતું ઓવન તો હોવું જ જોઈએ. અને જુઓ, આ જ કડક પરંપરાને કારણે નેપોલિટન પિઝા બનાવવાની કળાને યુનેસ્કો હેરિટેજનો ગૌરવપૂર્ણ દરજ્જો પણ પ્રાપ્ત થયો. જો કે ઇટાલીમાં જ 2 શૈલીઓ ટકરાય છે: નરમ અને ફૂલેલા નેપોલિટન પિઝા અને સામે પાતળા એકદમ ક્રિસ્પી રોમન પિઝા. આજે ગરીબોનો આ સાદો રોટલો $400 અબજ પણ વટાવી જતો એક વિશાળ અને શક્તિશાળી વૈશ્વિક ઉદ્યોગ બની ગયો છે. અંતે આ એક મોટો સવાલ ઊભો કરે છે: શું આજની આ વૈશ્વિક દુનિયામાં ખરેખર કોઈ સાચી સાંસ્કૃતિક અધિકૃતતા બચી છે?